મહાભારત. મહાભારતમાં જે બાળકો દુર્યોધન હતો ને એનું નામ ખરેખર દુર્યોધન નહોતું. દુર્યોધનનું નામ હતું સુયોધન. સુ એટલે સારો, સુયોધન, યોધન એટલે યોદ્ધા અથવા સારા વિચાર વાળો માણસ. સુશાસન નું થઈ ગયું દુશાસન, એમ સુયોધન નું થઈ ગયું દુર્યોધન. કે સુયોધન કે સારો યોદ્ધા હતો. ખરેખર દુર્યોધન છે ને એ ગદાધારી ભીમની હરોળમાં આવતો ને એનાથી સારો એવો ગદાધારી હતો. કારણ કે દુર્યોધનના ગુરુ કોણ ભાઈ? બલરામ પોતે, ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બલરામ પોતે દુર્યોધનના ગુરુ. ગદા જે કળા છે, ગદા ચલાવવાની કળા, એને દુર્યોધનને કોણે શીખવી હતી? ભગવાન બલરામ, હે ને, કૃષ્ણ ભગવાનના ભાઈ. એટલે એમાં તો પછી કઈ ઘટે નહીં. પણ એના વિચારોમાં સાહેબ ઝેર ઘોળાઈ ગયું હતું. જે ઘોળ્યું હતું એના મામાએ, અને ના કારણે કાંડ ઉપર કાંડ કર્યા. પેલા લાક્ષાગ્રહ, બરાબર, પાંડવોને જીવતા સળગાવવાના પ્લાન કર્યા. નાના હતા ત્યારે પાંડવોના ખોરાકમાં ઝેર ભેળવવાના પ્લાન કર્યા, ઘણું બધું કર્યું. અને આવી રીતે કાંડ ઉપર કાંડ, કાંડ ઉપર કાંડ, કાંડ ઉપર કાંડ કરતો ગયો ને, એટલે એનું નામ બની ગયું દુર્યોધન.